વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી અનમોલ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ગત તારીખ 9 થી 11 મે દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹1.35 લાખથી વધુની મત્તા પર હાથ ફેરવ્યો હતો. તસ્કરોએ મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી પહેલા માળે આવેલા બેડરૂમમાંથી ઇમિટેશન જ્વેલરી, કાંડા ઘડિયાળ અને ₹35,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ કમિશનર નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલા કરણ સોલંકી અને રવિ દંતાણીના નામે સામે આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે ભાતુજીનગર વિસ્તારમાં દરોડો પાડી કરણ કૌશિકભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, ઇમિટેશન જ્વેલરી તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળીને કુલ ₹51,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી કરણ સોલંકી રીઢો તસ્કર હોવાનું સામે આવ્યું છે અને તે અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ તેનો સાગરીત રવિ દંતાણી ફરાર છે, જ્યારે ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.